Hello friends, myself Rasmi Patel. Today we continue our lesson. In this video, in previous video we learned the chapter number 8 our feathered friends આપણા પીછાવાળા પક્ષીઓ એની અંદર આપણે ફર્સ્ટ પાર્ટ જો આ વિડીયોની અંદર આપણે ફરીથી પાછા આપણે એ લેસનને કન્ટિન્યુ કરીશું. મે આસ્ક વન મોર ક્વેશ્ચન. હું એક બીજો પ્રશ્ન પૂછી શકું છું ત્યાં સુધી શુભાંગીએ સાથે આપણે વાત થઈ. હવે દેવાંગી જે છે એનો રિપ્લાય આપશે. દેવાંગી સેડ શ્યોર ડિયર, અવશ્ય, ચોક્કસ. શુભાંગી સેઝ when I visit my friend Nazimin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bamboo trees. So beautiful. How do they build their nest? When જ્યારે હું પોલો ફોરેસ્ટમાં મારી મિત્ર નાઝિમના ઘરે ગઈ હતી, એમના ઘરની મેં મુલાકાત લીધી હતી. ઓકે, ત્યારે આઈ સો મેની નેસ્ટ, મેં ઘણા બધા માળાઓ જોયા હતા ઓફ વેવિયર બર્ડ્સ. વેવિયર બર્ડ્સ એટલે કયું પક્ષી? તો સુગરી, જેને આપણે કહીએ સુગરીના માળા જોયા હતા ઓન બબુલ ટ્રી. બબુલ એટલે કયું ઝાડ? તો બાવળનું ઝાડ. બાવળના ઝાડ પર ઘણા બધા સુગરીના માળા જોયા હતા. સો બ્યુટીફુલ, કેટલા સુંદર છે. હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ, તેઓ કેવી રીતે એમના માળો બાંધતા હશે. જ્યારે હું મારી મિત્ર નાઝિમના ઘરે ગઈ પોલો ફોરેસ્ટમાં, ત્યારે મેં બાવળના ઝાડ ઉપર ઘણા બધા સુગરીના માળાઓ જોયા. કેટલા સુંદર. અને એ કેવી રીતે બિલ્ડ એટલે કેવી રીતે બાંધતા હશે. દેવાંગી રિપ્લાઇડ, દેવાંગી સેડ, look at this picture in the book. It is a weaver bird. The bird is known as Sugri in Gujarati, meaning one who builds beautiful house. Almighty has gifted was different skill, and the weaver bird is gifted with the skill of weaving its nest. Weaver birds prefer long thread like grass leaves to build their nest. Look at this picture in the book. આ પિક્ચરમાં આ બુકની અંદર ચિત્ર જુઓ. આ બુકની અંદર ચિત્ર જુઓ. ઇટ ઇઝ અ weaver bird. આ કયું પક્ષી છે? સુગરી છે. અને એને ગુજરાતીમાં કયા નામથી ઓળખીએ છીએ આપણે? સુગરીના નામથી ઓળખીએ છીએ. Ultimately means God, ઈશ્વર, ભગવાન. has gifted us different skill. ભગવાને આપણને અલગ અલગ સ્કિલ, કૌશલ્યો, ઓકે, આપને શું આપ્યા છે? ગિફ્ટ, ભેટમાં આપી છે. દરેક વ્યક્તિને કંઈક ને કંઈક ગિફ્ટ આપ્યું છે. એન્ડ weaver bird is gifted with the skill of weaving its nets. અને weaver bird સુગરીને શું ગિફ્ટમાં આપ્યું છે? એમનો માળા બનાવવાની સ્કિલ. એમને એમના માળા બનાવવાની સ્કિલ ભેટમાં આપી છે. weaver birds prefer long thread like grass leaves to build their nest. અને weaver birds જે છે એ પ્રેફર કરે છે એમના માળા બનાવવા માટે. શું? તો જે લાંબા લીવ્સ હોય છે, લોંગ લીવ્સ લાઈક અ ગ્રાસ, એના જે નાના નાના રેસાઓ હોય છે એને પસંદ કરે છે પોતાનો માળો બનાવવા માટે. Subhangi said, Didi, who builds a nest, the male bird or the female birds? Subhangi ફરી પાછો ક્વેશ્ચન કરે છે. Didi, who build a nest? માળો કોણ બનાવે છે? Didi, માળો કોણ બનાવે છે? મેલ બર્ડ્સ કે ફિમેલ બર્ડ્સ? નર કે માદા? દેવાંગી રિપ્લાય આપે છે. દેવાંગી સેઝ, male weaver birds build nest.
It takes nearly 18 days to complete nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. Abandoned means ત્યજી દેવું, છોડી દેવું. The male weaver birds build the nest. દેવાંગી શું કહે છે? જે નર પક્ષી, જે નર પક્ષી છે એ માળો બાંધે છે. ઇટ્સ ટેક નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. અને 18 દિવસમાં નર સુગરી જે છે માળો બાંધે છે અને 18 દિવસ લાગે છે એક માળાને પૂર્ણ કરતા. માળો બાંધવાનું કામ પૂર્ણ કરતા એને કેટલા દિવસ લાગે છે? 18 દિવસ લાગે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટ, જ્યારે અડધો માળો તૈયાર થઈ જાય છે, અડધો માળો બંધાઈ જાય છે, ત્યારે ધ મેલ ઇન્વાઇટ્સ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. ત્યારે નર જે છે, નર પક્ષી એ એના ગીત દ્વારા પેરિંગ બાય ઇટ્સ સોંગ દ્વારા ફિમેલ માદા પક્ષીને આમંત્રણ આપે છે. ઇન્વાઇટ આમંત્રણ આપે છે. જ્યારે અડધો માળો કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે નર પક્ષી ગીત ગાઈને માદા પક્ષીને આમંત્રણ આપે છે. ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ, જો માદા પક્ષી આ માળાને સ્વીકારી લે, એક્સેપ્ટ કરે, તો બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, તો બંને એ માળાને પૂર્ણ કરે છે. બંને જણ માળાને પૂર્ણ કમ્પ્લીટ કરે છે. ઇફ સી ડઝન્ટ, જો તે માળાને ના પસંદ કરે, જો માદા પક્ષી માળાને ના પસંદ કરે, નેસ્ટને ના પસંદ કરે, તો નેસ્ટ ઇઝ એબન્ડોનેડ, તો તે માળાને ત્યજી દેવામાં આવે છે, એટલે છોડી દેવામાં આવે છે. Subhangi says, then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી કે ફરી પાછું કહે છે ધેન પછી તો નર માટે એકથી વધુ માળા બનાવવા, મોર ધેન વન, ઓકે, તો એક કરતાં વધારે માળા બનાવવું નર પક્ષીઓ માટે કેવું બની રહે છે? બહુ ભારે બની રહે છે, ડિફિકલ્ટ બની રહે છે. દેવાંગી સેઝ, યસ એબ્સોલ્યુટલી રાઇટ, હા એકદમ સાચી વાત છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. ને માળા બાંધવાની જે સિઝન હોય છે, માળા બાંધવાનો જે પીરિયડ ચાલતો હોય છે, સમય, એ સમય દરમિયાન નર પક્ષી જે છે એ ઘણા બધા માળા બાંધે છે, ઓકે, ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. હા, તમે એકદમ સાચી વાત છે. માળા બાંધવાની જે સિઝન હોય છે એની અંદર નર પક્ષી જે છે એ ઘણા બધા માળા બનાવે છે. Subhangi said, poor boy, I remember Didi. I saw some incomplete nest also. Poor boy means bicharo. Didi, poor. મને યાદ છે. Didi, I remember. મને યાદ છે. I saw, મેં જોયા હતા. Some incomplete nests also. મેં કેટલાક અધૂરા માળાઓ જોયા હતા. Devangi says, Subhangi, the birds are not only our friends, but they also help us in many ways. You know, the vulture. Generally, people do not like vulture as they eat carcasses or dead animals. But they are called scavengers. As they clean our surrounding by eating the rotten dead bodies. Observe it in the picture. It is designed to tear the flesh from dead bodies. Okay, the carcasses. Okay, carcasses means પ્રાણી કે પક્ષીનું નકામું અવશેષ, જે મૃત પ્રાણીઓ હોય એના શરીરો, ડેડ એનિમલ્સ કે બોડીઝ, dead bodies.
સ્કેવેન્જર્સ. સ્કેવેન્જર્સ મીન્સ સાફ કરનારાઓ. સ્કેવેન્જર્સ મીન્સ સાફ કરનારાઓ. રોટન. રોટન મીન્સ સડી ગયેલા. અને ટેર. ટેર મીન્સ ચીરવું. અહીંયા ટેર મીન્સ શું થશે? ચીરવું, નોટ અ આંસુ. ટુ ટીયર મીન્સ આંસુ નહીં થાય પર. ટુ ટીયર મીન્સ ચીરવું, ફાડવું. ફ્લેશ. ફ્લેશ મીન્સ માંસ, મીટ કહીએ આપણે એને. ફ્લેશ મીટ. શુભાંગી. દેવાંગી કહે છે શુભાંગી ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ. શુભાંગી પક્ષીઓ માત્ર આપણા ફ્રેન્ડ્સ નથી. શુભાંગી પક્ષીઓ આપણા માત્ર ફ્રેન્ડ્સ નથી. દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. આપણે એ ઘણી રીતે આપણે મદદ કરે છે. એટલે શું કહે છે? ધ બર્ડ્સ આર નોટ ઓનલી ફ્રેન્ડ્સ. આપણા મિત્ર જ નથી, ઉપરાંત શું છે? આપણે ઘણી રીતે બધી રીતે મદદ કરે છે. યુ નો ધ વલ્ચર. વલ્ચર મીન્સ કયું પક્ષી? ગીટ. તું ગીટ વિશે જાણે છે? યુ નો ધ વલ્ચર. તું ગીટ વિશે જાણે છે? જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ. સામાન્ય રીતે જોઈએ આપણે તો લોકો જે છે, આપણે બધા જે છીએ એ આપણે ગીટને પસંદ કરતા નથી. વી ડુ નોટ લાઇક વલ્ચર બિકોઝ they eat dead bodies. That's why. ઓકે, આપણે ગીટને નાપસંદ કરીએ છીએ કારણ કે તેઓ મૃત પ્રાણીઓને ખાય છે. because they eat carcasses or dead animals. But they are called scavengers. પણ તેને અંગ્રેજીમાં આપણે શું કહીએ? સ્કેવેન્જર્સ. અને ગુજરાતીમાં શું કહીએ? સાફ કરનારા પક્ષીઓ. તો તેને શું કહેવામાં આવે છે? સ્કેવેન્જર્સ કહેવામાં આવે છે. ડે ક્લીન અવર સરાઉન્ડિંગ. તેઓ આપણા આસપાસના વાતાવરણને શું કરે છે? સાફ કરે છે. બાય ઇટિંગ ધ રોટેન ડેડ બોડીઝ. જે સડી ગયેલા જે બોડીઝ હોય છે, પ્રાણીઓની જે સડી ગયેલી બોડીઝ હોય છે એને ખાઈને. ઓબ્ઝર્વ ઇટ બીક્સ ઇન ધ પિક્ચર. આ ચિત્રની અંદર ગીટની જે ચાંચ જે છે, બીક, એને ઓબ્ઝર્વ, જો, નિરીક્ષણ કરેલું. ઇટ ઇઝ ડિઝાઇન. ડિઝાઇન મીન્સ રચના. એની રચના કેવી છે? ટુ ટીયર ધ ફ્લેશ. માંસને ચીરી નાખે એવી. ફ્રોમ ડેડ બોડીઝ. જે ડેડ બોડીઝ હોય છે એ માંસને ચીરે એવી એની ચાંચની રચના થયેલી છે, ઢારવાળી છે. શુભાંગી સેઝ યસ ધ curve of the beak is very sharp, Didi. I have not seen any vulture soaring in the sky for last so many months. What is the reason? Yes, the curve of the beak is very sharp. Curve એટલે કે જે વળાંક. કર્વ મીન્સ એટલે કોતરણી કરવી એવું પણ થાય. અહીંયા કર્વ એટલે શું લેવું? વળાંક. હા, એની જે ચાંચનો જે વળાંક છે એ જુઓ. વેરી શાર્પ. કેટલો તીક્ષ્ણ છે. શાર્પ એટલે તીક્ષ્ણ. કેટલો તીક્ષ્ણ છે. ડીડી આઈ હેવ નોટ સીન એની વલ્ચર્સ સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મોન્થ્સ. કેટલાય મહિનાઓથી મેં એક પણ ગીટને આકાશમાં ઉડતું નથી જોયું. સ્નોરિંગ કરતું, કે ફ્લાઇંગ કરતા નથી જોયા કેટલા મહિનાથી. વોટ ઇઝ ધ રીઝન? એનું કારણ શું હોય? Devangi says, at present people use medicine to cure sick cattle. When that cattle dies, vulture eat its body. Diclofenac is very harmful for the vulture. After eating such flesh, it slowly dies within a few days. Nearly 97% of vulture population is lost. શુભાંગી એટ પ્રેઝન્ટ હાલમાં જોઈએ, હાલના સમયે તો પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. જે આપણા બીમાર થઈ ગયેલા જે પશુઓ છે, કેટલ એટલે પશુઓ, ઓકે, એમને સારા કરવા માટે
આપણે શું યુઝ કરીએ છીએ? દવાઓ યુઝ કરીએ છીએ, મેડિસિન યુઝ કરીએ છીએ. હાલના સમયે પશુઓ જે બીમાર થઈ જાય છે એને સારા કરવા માટે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ. વેન ધેટ કેટલ ડાયસ, અને જે આ બીમાર થયેલું પ્રાણી મૃત્યુ પામે છે, ત્યારે આ મૃત શરીરને વલ્ચર ઇટ્સ બોડી, એના શરીરને ખાય છે. આ મૃત થયેલ જે બીમાર પ્રાણી મૃત્યુ પામે છે એના શરીરને જે આ વલ્ચર ગીધ ખાય છે. ડાયક્લોફેન્સિસ ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. ને ડાયક્લોફેન્સિસ જે છે, જે દવા, એ ગીધ માટે ખૂબ જ હાનિકારક છે. હાર્મફુલ એટલે હાનિકારક, ખૂબ જ હાર્મફુલ છે, હાનિકારક છે. આવું માંસ ખાધા પછી, આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ, આ માંસ ખાધા પછી, ઇફ ઇટ સ્લોલી ડાઈઝ વિથિન અ ફ્યુ ડેઝ, અને થોડા દિવસોમાં એ ગીધ શું કરે છે? મૃત્યુ પામે છે. એન્ડ નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ. અને લગભગ 97% ગીધની વસ્તી શું થઈ છે? લોસ. પોપ્યુલેશન ઇઝ લોસ, નાશ પામી છે. તો ડાયક્લોફેન્સિસ જે છે ગીધ માટે ખૂબ જ હાનિકારક છે. ને ડાયક્લોફેન્સિસ જે બીમાર પશુઓના મૃત્યુ પછી એમને જે માંસ ખાય છે, એ ડાયક્લોફેન્સિસની અસરને કારણે એ ગીધને નુકસાન કરે છે. એટલે ધીરે ધીરે શું થાય છે? થોડા દિવસોમાં એનું મૃત્યુ થાય છે. અને આના લીધે 97% ગીધનું જે પોપ્યુલેશન છે એ શું થયું છે? નાશ પામ્યું છે. નેક્સ્ટ, Subhagi says, it simply means that we, the human beings, are very selfish. We do not care for other living beings on the earth. Why are we not doing anything to save the birds? How can we help the birds? તો ઇટ સિમ્પલી મીન, આનો સીધો અર્થ એ નીકળે છે કે આપણે જે હ્યુમન બીંગ્સ જે છીએ, આપણે મનુષ્ય જે છીએ, માનવજાત, એ આપણે કેટલાક સ્વાર્થી છે, ખૂબ જ સ્વાર્થી છે. આર વેરી સેલ્ફિશ, સ્વાર્થી. એનો સીધો અર્થ એ નીકળે છે કે આપણે હ્યુમન બીંગ જે માનવજાત છે તે કેટલી સ્વાર્થી છે. વી ડુ નોટ કેર ફોર અધર એનિમલ્સ ઓન ધીસ અર્થ. આપણે બીજા કેટલાક લિવિંગ બીંગ છે, ઓકે, પશુ પક્ષીઓ છે, એના વિશે આપણે આ પૃથ્વી પર વિચારતા નથી. આપણે માત્ર આપણી જ વિચારીએ છીએ. વાય આર નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ. પક્ષીઓને બચાવવા માટે આપણે શા માટે કંઈ કરી શકતા નથી? પક્ષીઓને બચાવવા માટે આપણે કેમ કંઈ કરી શકતા નથી? હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ. આપણે પક્ષીઓને કેવી રીતે બચાવી શકીએ? પક્ષીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? હેલ્પ. દેવાંગી says, you can offer grains and water for birds. Nowadays we get to see very few sparrows, right? Where have they gone? To here દેવાંગી કહે છે યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. આપણે પક્ષીઓને શું કરવું જોઈએ? તો ઓફર કરવું જોઈએ. શું ઓફર કરવું જોઈએ? તો ગ્રેન્સ, અનાજના દાણાઓ, અને વોટર, પાણી આપવું જોઈએ, જેથી કરીને પક્ષીઓ આપણી તરફ આકર્ષાય અને આપણી સાથે આપણા જે સરાઉન્ડિંગ એરિયા છે એની અંદર રહેવા માટે પોતાને શું સમજે? સેફ સમજે. એટલે આપણે એને શું કરવું જોઈએ? ગ્રેન્સ ઓફર કરવું જોઈએ અને પાણી આપવું જોઈએ. નાવડેઝ, હાલના સમયે જોઈએ કે નાવડેઝ આપણે જોઈએ તો આપણી આસપાસ જે સ્પેરોઝ જે છે, ચકલીઓ જે છે, તે આપણને ઓછી જોવા મળે છે. વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરો, ખૂબ જ ઓછી જોવા મળે છે. સાચું ને? રાઈટ. વેર હેવ ડે ગોન. તેઓ ક્યાં ગઈ હશે? એ પક્ષીઓ, સ્પેરો જે છે, ચકલીઓ ક્યાં ગઈ હશે? તો સ્પેરો વિશે જે વાત છે એ આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ઇન ધીસ વિડીયો વી સ્ટોપ હિયર. રીડ ધ lesson, and if you any difficult to understand, you call me. Thank you for watching this video.